સ્ટાર્ટ. આપણા દેશની રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલે આગામી 5 વર્ષ માટેની 7મી પંચવર્ષીય યોજનાનો મુસદ્દો મંજૂર કર્યો છે. તે અનુસાર આ યોજનામાં 4 મહત્વના લક્ષ્યાંકો હાંસલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલું, નિરક્ષરતા નાબૂદ કરવી. બીજું, સંપૂર્ણ રોજગારી ઊભી કરવી. ત્રીજું, ગરીબીનું પ્રમાણ ઘટાડવું. અને ચોથું, પ્રત્યેક ભારતવાસીને પાયાની જરૂરિયાતો પૂરી પાડવી. આ ચારે હેતુ સિદ્ધ કરવા માટે કુલ રૂપિયા 3,482 અબજનું ખર્ચ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તે પૈકી ઉદ્યોગોના વિકાસ માટે રૂપિયા 197 અબજ, સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા 170 અબજ, પેટ્રોલિયમ પેદાશો માટે રૂપિયા 126 અબજ, રેલવે અને પરિવહન માટે રૂપિયા 123 અબજ, અને ખેતીવાડી ક્ષેત્ર માટે રૂપિયા 106 અબજ ફાળવવામાં આવ્યા છે. આ બધા નાણાં પ્રાપ્ત કરવા માટે કરવેરાની હાલની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરીને ઘણા નવા ક્ષેત્રો ઉપર પણ કરવેરા નાખવાનું વિચારાયું છે. આ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન દેશના વિકાસનો દર 5% અંદાજવામાં આવ્યો છે, અને તેને પરિણામે મોટાભાગના લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું આવી જશે. સૌરાષ્ટ્રના લોકોએ રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગણી કરી હતી. તેના અનુસંધાનમાં રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી પાલેકરના અધ્યક્ષપણા નીચે એક પંચ નીમ્યું હતું. આ પંચે આ પ્રશ્ન અંગે વિવિધ પાસાઓનો અભ્યાસ કરીને સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. આ અહેવાલમાં પંચે આવી અલગ અલગ બેન્ચ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે, અને જણાવ્યું છે કે જો આ રીતે રાજ્યના કોઈ એક વિસ્તારને સગવડતા આપવામાં આવે, તો બીજા વિસ્તારો પણ તે જાતની સગવડતાની માગણી કરશે, અને પરિણામે હાઈકોર્ટ પાંગળી બની જશે, અને તેની પ્રતિષ્ઠા જોખમાશે. સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદના અંતર બાબત અને ખર્ચ બાબત જે રજૂઆત કરી હતી, તે સંબંધમાં પંચે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણેથી 4 થી 6 કલાકમાં અમદાવાદ પહોંચી શકાય છે, અને તેમાં કોઈ મોટું ખર્ચ પણ થતું નથી. અહેવાલના અંતમાં પંચે સમાપન કર્યું છે કે ગુજરાતની પ્રજાની ભાવનાત્મક એકતા ટકાવી રાખવા ખાતર અને ન્યાયની ઉચ્ચ ગુણવત્તા જાળવવાના હેતુસર હાઈકોર્ટની અલગ બેન્ચ કોઈ જગ્યાએ આપવાનું હિતાવહ નથી. ઓવર.